નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકાની અંદર પડેલી સામાન્ય વહીવટી શાખામાં તેમજ ક્લાર્ક કામ તેમજ મિત્રો સફાઈ કામદાર, સ્વીપર અને મજૂમદાર જેવી અલગ અલગ જાહેરાતો વિશે। એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી તમને આવનારી ભરતીઓ વિશેની જાણકારી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, વાત કરીશું હિંમતનગર નગરપાલિકા એટલે કે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકામાં 131 પૈકી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અલગ અલગ ખાતા માટે વર્ગ 3 અને વર્ગ 4ની કુલ 25 જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપવામાં આવેલી છે અને એ મુજબ તેમની પાસેથી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અહીંયા મિત્રો વિભાગનું નામ અને જગ્યાનું નામ આપેલું છે, સાથે સાથે એ ભરતી માટે કેટલી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત રહેશે, તેના માટેનો પગાર ધોરણ અને મિત્રો કયા વિભાગ માટે એટલે કે જુદા જુદા SC, ST, OBC, EWS અને જનરલ માટે કેટલી જગ્યાઓ આપેલી છે તેનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે। તેના વિશે આપણે વાત કરીએ। સૌથી પહેલાં મિત્રો એ વાત કરીશું સામાન્ય વહીવટી શાખાની અંદર પ્રમુખશ્રીના મદદ ક્લાર્ક વર્ગ 3 માટે મિત્રો ગ્રેજ્યુએટ હોય અને કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા CCC પાસ કરેલી હોય તેવા ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે, જેનો પગાર 5 વર્ષ માટે ફિક્સ હશે 26,000 રૂપિયા। જેમાં મિત્રો ST વર્ગ માટે એક જગ્યા આપવામાં આવેલી છે, એની ટોટલ એક જગ્યા છે। બીજું છે રજિસ્ટ્રી ક્લાર્ક, જે વર્ગ 3ની પોસ્ટ રહેશે। એની અંદર પણ મિત્રો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા CCC પાસ, તેનો પગાર ધોરણ પણ 26,000 રૂપિયા રહેશે અને જનરલ સીટ માટે એક જગ્યા ટોટલ એમાં રહેલી છે। બીજો વિભાગ છે હિસાબી શાખા, તેની અંદર ક્લાર્ક કમ કેશિયર વર્ગ 3ની જગ્યા છે। તેની અંદર કોમર્સ ગ્રેજ્યુએટ, વાણિજ્ય શાખાની અંદર તથા કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા CCC પાસ 26,000 રૂપિયા તેનો પગાર ધોરણ રહેશે અને તેમાં પણ જનરલ માટે એક સીટ આપવામાં આવેલી છે। વેરા શાખાની આપણે વાત કરીએ તો વ્યવસાય વેરા શોપ ઇન્સ્પેક્ટર કમ ક્લાર્ક વર્ગ 3ની ભરતી રહેશે। તેની અંદર ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા, જે 26,000 રૂપિયા એનો પગાર ધોરણ રહેશે। CCC પાસ હોવો જરૂરી છે અને એની ટોટલ મિત્રો અહીંયા એક જગ્યા આપવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો આરોગ્ય શાખાની અંદર વાત કરીએ તો સફાઈ કામદાર સ્વીપર વર્ગ 4 માટે લખી વાંચી શકે તેવા, જેનો પગાર ધોરણ 21,100 રૂપિયા રહેશે। જે મિત્રો જનરલ કેટેગરી માટે 7 છે, SC માટે 1 છે, ST માટે 2 છે અને ત્યારબાદ મિત્રો OBC માટે 5 તેમજ EWS માટે 2, એમ ટોટલ 17 જગ્યાઓ આપવામાં આવેલી છે। ક્લીનર વર્ગ 4 માટે લખી વાંચી શકે તેવા, જેનો પગાર ધોરણ 21,100 રૂપિયા રહેશે, એમાં ટોટલ એક પોસ્ટ છે। મુકાદમ વર્ગ 4 માટે ધોરણ 10 પાસ તથા 2 વ્હીલરના જાણકાર, જેનો પગાર ધોરણ 21,000 રૂપિયા 100 છે અને તેમાં ટોટલ એક જગ્યા આપવામાં આવેલી છે। ટેકનિકલ શાખાની વાત કરીએ તો સ્ટોર કીપર કમ ક્લાર્ક વર્ગ 3 માટે ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ માટે 26,000 રૂપિયા માનદ વેતન સાથે ટોટલ એક જગ્યા OBC વર્ગ માટે આપવામાં આવેલી છે। તો મિત્રો છેલ્લી આપણે વાત કરીએ પાણી પુરવઠા ગટર વ્યવસ્થા શાખા માટે, જેમાં ધોરણ 10 પાસ તથા 2 વ્હીલરના જાણકાર હોય તો મુકાદમ વર્ગ 4 માટે આ જાણકારી છે અને એના માટે 21,100 રૂપિયા માનદ વેતન રાખવામાં આવેલી છે, તેની એક પોસ્ટ છે। આ મિત્રો અલગ અલગ વિભાગના જુદા જુદા વિભાગો માટે 25 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે। અહીં મિત્રો કેટલીક શરતો આપેલી છે, તે શરતો વિશે આપણે અહીંયા વાત કરી લઈએ। સૌથી પહેલી છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરિપત્ર મુજબ સીધી ભરતીથી 5 વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારના અજમાયશી તરીકે નિમણૂક આપવામાં આવશે। સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 18થી 36 વર્ષ રહેશે। સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક મુજબ અન્વય અનુજાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચના ઉમેદવારોને આર્થિક રીતે નબળા SC, ST, OBC, EWS, વુમન વર્ગ મહિલાઓને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, તેમજ સરકારશ્રીના વખતોવખતના ઠરાવ તેમજ નિયમ પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે। આ ભરતી છે સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક મુજબ પોઈન્ટથી ગણવામાં આવશે। અરજી કરનારે મિત્રો કમ્પલસરી કોમ્પ્યુટર CCCની પરીક્ષાનું પાસ કરેલું પ્રમાણપત્ર અથવા ITIની અંદર પાસ કરેલું કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર અરજી સાથેનું હોવું જરૂરી છે। અનામત વર્ગના ઉમેદવારોને જે તે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। શારીરિક શૈક્ષણિક પછાત વર્ગના જે ઉમેદવારો છે તેમને જાતિ અંગેનું તેમજ સક્ષમ અધિકારીનું સરકારશ્રી દ્વારા નિયત થયેલ 3 વર્ષની સમયમર્યાદા મુજબનું ક્રિમિનલ સર્ટી રજૂ કરવાનું રહેશે।
બિન અનામત વર્ગમાં અરજી કરનાર ઉમેદવારે ₹300નો ડીડી ચીફ ઓફિસર હિંમતનગર નગરપાલિકાના નામનો રજૂ કરવાનો રહેશે. અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે પછાત વર્ગ, EWS મહિલા કેટેગરીમાં અરજી કરનાર ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખના પુરાવા અને અનુભવનું પ્રમાણપત્ર પ્રમાણિત કરી અરજી સાથે જોડવાનું રહેશે તથા અરજી અલગથી પાસપોર્ટ સાઇઝનો 1 નંગ ફોટો રજૂ કરવાનો રહેશે. પ્રાદેશિક કમિશનરની કચેરી, ગાંધીનગર. પત્ર નંબર અહીંયા જે આપેલો છે મિત્રો, મંજૂર કરેલી ભરતી બઢતીના નિયમો લાગુ પડવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગેના અબાધિત અધિકારી છે મિત્રો એ હિંમતનગર નગરપાલિકાના રહેશે. અરજદારોએ અરજી કરવાના મથારે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. જાહેરાત પ્રસિદ્ધ થઈ મિત્રો 30 દિવસની અંદર રજિસ્ટર એડીથી અથવા સ્પીડ પોસ્ટ દ્વારા તમારે અરજી મોકલવામાં આવશે, એટલે કે મોકલવાની રહેશે. ત્યાર પછી આવેલી અરજી છે મિત્રો એ માન્ય ગણવામાં આવશે નહીં. આ જાહેરાત પ્રસિદ્ધ થયા અગાઉથી અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ આવેલી અરજીઓને મિત્રો માન્ય ગણવામાં આવશે નહીં. અરજી મોકલવાનું જે સ્થળ છે મિત્રો એ છે મેં ચીફ ઓફિસર શ્રી હિંમતનગર નગરપાલિકા, ગોકુલનગર રેલવે ફાટક પાસે, ખેડતસિયા રોડ, રિલાયન્સ મોલની બાજુમાં, હિંમતનગર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, પિનકોડ નંબર 383001 હિંમતનગર નગરપાલિકા ખાતે અરજી કરવાનું રહેશે. નિયત અરજીનો જે ફોર્મ છે મિત્રો એ નગરપાલિકા કચેરીના મહેકમ શાખામાંથી વિના મૂલ્યે તમે મેળવી લેવાનું રહેશે અથવા નગરની વેબસાઇટ ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી લેવાનો રહેશે. વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાયેલા હશો તો મિત્રો તમને આ અરજીનો ફોર્મ છે મિત્રો એ તમને PDF સ્વરૂપે મળી જશે. છેલ્લે મિત્રો વાત કરીએ નોંધ આપવામાં આવેલી છે કે 27/9/2022ના રોજ સંદેશ અને દિવ્ય ભાસ્કર એટલે કે દૈનિક પેપરની ઉત્તર ગુજરાતની આવૃત્તિમાં જુદા જુદા સંવર્ગની જગ્યાઓ ભરવા માટેની અરજીઓ મંગાવવામાં આવેલી હતી. જે આવેલી અરજીઓ પૈકી મિત્રો અનુક્રમ નંબર 2, 4, 5, 6ની માન્ય અમાન્ય કરેલી અરજીઓ છે તેની યાદી નગરપાલિકાના નોટિસ બોર્ડ ઉપર અથવા નગર સાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલી હોય માન્ય ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં. તો મિત્રો આ સંપૂર્ણ અરજીઓ છે તમારે ઓફલાઈન કરવાની રહેશે. અહીંયા મિત્રો કોઈપણ પ્રકારની ઓનલાઈન અરજી કરવાની નથી. ઓફલાઈન અરજી કરવા માટે મિત્રો તમારે ફોર્મ છે તે ડાઉનલોડ કરવાનું રહેશે નગરની વેબસાઇટ ઉપરથી અથવા તમને હિંમતનગર નગરપાલિકામાં મળી રહેશે. એના માટે તમારે કોઈપણ ફી આપવાની નથી. તો મિત્રો જુદા જુદા પોસ્ટ માટે 25 જગ્યાઓ માટે ઓફલાઈન અરજી મંગાવવામાં આવેલી છે. આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો આજુબાજુના જે મિત્રો છે તેમની સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.